નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। પ્રજાના પ્રાણ પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા દ્વારા લોકાભિમુખ વહીવટની જનપ્રતિનિધિ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવ રજૂ કર્યા હતા। મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે, પાણી, રોડ, રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેના હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો। મુખ્યમંત્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું જ છે, પણ તમારી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને શું જરૂરિયાત છે એ પણ કહેજો। પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ આવે ત્યારે ગ્રામ સભા અને આ લોક સંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓને ખૂબ ભણાવજો એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોના આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી। મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે। જિલ્લાની પાણીની સમસ્યા માટે અને ખાસ કરીને થરાદ તાલુકામાં પાણીદાર આયોજન માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। રાત્રિ સભા લોકસંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નાયબ વન સંરક્ષક અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ હાજાજી રાજપૂત, બનાસકાંઠા। તો આજે સંવાદ કરતી વખતે નાના મોટા જે જવાબ આપવાના હોય એ આપતા રહીશું, પણ મને શંકરભાઈએ જેમ કીધું એમ ગ્રામ અને ગ્રામ સભા એમાં તમને પડતી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ કેવી રીતે દૂર થાય એના માટે હર હંમેશ અને નરેન્દ્રભાઈએ સૌથી પહેલા જ્યારથી અહીંયા બેઠા ત્યારથી એક સંકલ્પ કહીએ તો સંકલ્પ એમના ધ્યેય સાથે કે ભાઈ આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે। એટલે તમારા સાથ અને સહકાર સાથે આગળ વધવું છે। એટલે તમારા બધાની વચ્ચે અમે જ્યારે આવ્યા હોય ત્યારે તમને પડતી મુશ્કેલી, જે સરકારની યોજનાઓ છે તો લાભ તમને મળવાના જ છે, છતાંય ક્યાંય રહી ગયા હોય તો અત્યારે જ્યારે આવી રીતે ભેગા થયા હોય તો તમને માઇક ખુલ્લું આપ્યું હતું એટલા માટે જ કે ભાઈ તમે તમારા પ્રશ્નો કહી શકો અને તમારી પડતી મુશ્કેલી। પણ શું છે કે તમે ઘણી વખત શરમમાં રહી જતા હો કે આવું બોલાય કે ના બોલાય, બોલાય કે ના બોલાય, પણ જે ફરિયાદ કરવી હોય કરી દે તો એનો નિકાલ થાય। આટલી મોટી સભામાં બેઠા હોય તો હા ના પાડીએ તો થઈ જાય કે ના થઈ જાય। એટલે હવે ધ્યાન રાખજો, હવે આવશે તો તમે છૂટી ગયા, કદાચ કોઈ કે અંદર રહી ગયું હશે તો કહી દેવું જોઈએ ને। કલેક્ટરે બેઠા હોય, બધા બેઠા હોય એટલે તમારો પ્રશ્નનું તરત ધડાધડ સોલ્યુશન થઈ જાય કે ભાઈ પૂરું। પણ સરકારની હર હંમેશ એવી રીતની જ વાત હોય કે ભાઈ તમને પડતી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળવું
એના માટે જનપ્રતિનિધિ તરીકે પણ એવા જનપ્રતિનિધિ જોઈએ કે જેટલું બને એટલું પેલું કે ને શું કે પેલું ધૂણે તો નાળિયેર એમ બધું જેટલું, કારણ કે મોટી મોટી યોજનાઓ ધારે કે 1475 કરોડ રૂપિયાની યોજના હોય અને 1475 કરોડ રૂપિયા એક તાલુકા માટે આપવા એ સરકાર માટે મુશ્કેલ હોય. પણ માનનીય નરેન્દ્રભાઈએ મજબૂત પાયો નાખ્યો છે. આજે પણ તમને કહીએ કે નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં આખા દેશમાં ગુજરાત નંબર 1 ઉપર છે. એટલે હવે પૈસાની તાણ નથી, તમારું આયોજન વ્યવસ્થિત હોવું જોઈએ. પૈસાની તાણ કરતા આયોજન તમે વ્યવસ્થિત કરશો તો તમારે જે જોઈએ એ મળે એવું છે, મળે એવું છે, મળે એવું છે. કારણ કે 1 વર્ષ મોડું લાગે, કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય, કોઈનું કામ કરવું પડે એવું તાત્કાલિક, તો બીજા વર્ષે થાય.